જે નીચે વિડીયો જોઈ શકો છો ને એ આ ખવડિયાનો પેટનો ગાયને કાપીને આ પાકિસ્તાનની પેદાશ નથી, કયા ગામની પેદાશ એ તો મને નથી ખબર. ગાયને જેમ ફાવીને આપણે કાપીને ખાવામાં આવે છે. જોવો કેવો ખાય છે, ખાઈ જો. ને હું અમારા હિન્દુ ભાઈઓને એમ કહેવા માંગુ છું, તમને છે ને ભગવાન શ્રી કૃષ્ણની કસમ છે, તમને આ વિડીયો એટલો શેર કરો ને કે આ હલામીને બતાવી દો ને. આ હલામી ક્યાંનો છે મને કહી દો. બાકી જો ભાઈને સપોર્ટ મળે તો હાથા સુધી ગાડી જ દેવાનો છે આ ખવડિયાને. બાકી જો હું તમને એમ કહું છું, તમને ગાય માતાની કસમ છે, આ વિડીયો એટલો શેર કરો ને કે બતાવી ગયો હિન્દુની એકતાઓ ને. આ આપણી માને કાપે છે. આમ તો જો તમારી માને કોક ગાળ જાય તો તમે કોઈને પૂછવા નહીં જાઓ. આ તો આપણી ગાય છે, ગાય માતા. હિન્દુ શાસ્ત્રમાં કહેવાય છે કે આપણામાં 33 કરોડ દેવતાઓ વસેલા છે ને એના કાપીને ખાવામાં આવે છે. ભારતમાંથી લઈ જઈને ગાયોને બાળ કાપીને આવી રીતે ખાય છે. હિન્દુ જાગો હવે. ને આમાં કૃષ્ણ ભગવાન આ કળિયુગ આવી ગયો. તમારે કૃષ્ણ ભગવાન એકવાર જાગી ગયો ને તો આ માથાલાના તો છે ને વાળો પાડી જ દેવાનો. જય શ્રી